તો હેલો ગાઈસ, કેમ છો બધા? આજે આપણે બહુ લેટ ઉઠ્યા એટલે આપણો આજે સેકન્ડ વ્લોગ છે. તો આપણે કામ પર ઉઠીને જોઈ લો તમે નજારો જોઈ શકો છો. કેવો નજારો છે, આસમાન બી ખુલ્લું જ છે. આ છે મારું નાનકડું ગામડું, તો જોઈ લો તમે. તો ચાલો હજુ થોડુંક કામ છે, કરીએ પછી તમને મળું અડધા કલાક પછી. તો એના માટે બાય. તો તમે જોઈ શકો છો વરસાદના કારણે આ બધું ભીનું થઈ ગયું છે. એટલા માટે અહીંયા જે ઢગલો મારેલો છે ઘાસનો, એ અમારે ખુલ્લો કરવાનો છે. આ કામ કરવાનું છે આજે, તો આપણે કરીએ ને પછી અગાડી જોઈએ. ચાલ તો હેલો ગાઈસ, કેમ છો? આપણું કામ થઈ ગયું છે. હવે આપણે જરાક બહાર નીકળીએ, ખેતર બાજુ જઈએ. તમને બતાવું આપણું ખેતર કેવા છે, જોઈ લો તમે. આ આપણા ખેતર છે. એકદમ ત્યાં લાસ્ટમાં પેલું તમને દેખાય છે ને ખજૂરનું ઝાડ, ત્યાં કોતેડું છે. આ બધું આપણું આવું છે, લીલું છમ છે. આ બધા છોકરા લોકો મસ્તી કરે છે ખેતરમાં. આ મારા કાકાનું ખેતર છે ને આ જે આ મકાઈ વાળું છે એ આખું અમારું ખેતર છે. ત્યાં લાસ્ટ લગીને એકદમ ત્યાં જ્યાં લગીને પેલું કોતેડું છે ને ત્યાં લગીને. કોતેડું માને તો મતલબ જો પેલું ગળનાળા હોય ને તે. ને આ મારું ઘર છે. તમે ઘર નહીં જોયું હોય તમને બતાવી દો. આ મારું બળદ, આ ઘર છે ગેસ મારું. આ આંબો. તો ચાલો પછી મળીએ. ચાલો જો ગાઈસ, તમે જોઈ શકો છો વરસાદ પાછો આવી ગયો છે. આપણે જે મકાઈ થયેલી છે આપણે એને પાછી ઢાંકવી પડશે. આપણે જોઈ શકો છો તમે વરસાદનો માહોલ પાછો બન્યો છે. તો આપણે આ મકાઈ ઢાંકી દઈએ ફટાફટ. જો આપણી ગાડી ત્યાં પડેલી છે, આવી રહી. ચલો તો અહીંયા તાડપત્રી છે, તો આપણે ઢાંકી દઈએ ને જો કદાચ પાછો વરસાદ રહી જાય તો ખુલ્લી કરી દેશું. પડે એવું લાગતું નથી, પણ હવે નક્કી નથી ગાઈસ, ગમે ત્યારે પડી જાય તેવું છે. ઘાસ બી પાછું ભેગું કરવું પડશે આપણે. તો ચાલો ગાઈસ, પછી તમને મળું, એટલા માટે બાય. તો હેલો ગાઈસ, મકાઈ આપણે ઢાંકી દઈએ. તો ગાઈસ, પડે એવું લાગતું નથી. જો કદાચ પડી જાય તો ઢાંકવાનું મુશ્કેલ પડશે. તેના માટે હમણાં જ ઢાંકી દઈએ. તો ચાલો આપણે ગાડી પાસે જઈએ, ગાડીને જોઈને આવીએ, પછી મળીએ. ચાલો બાય. ને દોસ્તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈસ, આપણે દાદાજી ભેંસો લઈ જાય છે ચરાવવા માટે, તો આપણે બી છોડવાની છે. આપણી એક ભેંસ છે, સાથે સાથે મોકલી આપીએ આપણે. તો ચાલો ભેંસને મોકલી આપીએ. જો અહીંયા છે આપણી ભેંસ.
ઘાસાને છોડવાની આપણે મોકલવાની છે. તો ચાલો પછી તમને મળું, हमने મૂકી આવું. ચાલ चल तुझे चराने के लिए ले जाना है. तो जो गाइस કેટલી મસ્ત ક્યુટી ક્યુટી છે, જોઈ શકો છો. અહીંયા ગાડી પડેલી છે ને એકતા એ પેલા લોકોની છે, કાકા લોકોની, ને આપણી છે આ સર્વિસ બર્વિસ થઈને કમ્પ્લીટ જ છે. થોડું ઘણું રેડિયમ કરેલું છે. દાદા ને દાદી બેઠેલા છે. પછી એ લોકો ડોબ્યો છોડે તેમાં આપણે ડોબ્યો છોડ દઉં. છોડવા કરી દો. દાદાજી લઈ જાય છે. પેલી આવી હોય કિંજલ, કિંજલ દેવી કાકાની છોકરી. વાયરલ થઈ જાય, વાયરલ કિંજલ તો વાયરલ.